સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના સફળ ઉમેદવારના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સભાખંડ ખાતે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અજયકુમાર મીણાના મુખ્ય મહેમાન પદે તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલના અતિથિ વિશેષ પદે સરકારી નોકરીની સ્પર્ધાત્મક સફળ 37 ઉમેદવારોનો સત્કાર સમારોહ યોજાયો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ સફળ ઉમેદવારોનું બહુમાન કરી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી અન્યોને પણ પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે આલમઝર ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય મનમોહનસિંહ યાદવ, નેત્રંગ કોલેજના આચાર્ય ડોક્ટર GR પરમાર સહિત અન્ય અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગવર્મેન્ટ કોલેજ નેત્રંગ ખાતે પધાર્યા હતા, જેમાં આ ગવર્મેન્ટ કોલેજના પ્રાચાર્ય શ્રી અને મોહનલાલજી યાદવ શ્રી દ્વારા આ આસપાસના છોકરાઓ, ટ્રાઇબલ વિસ્તારના છોકરાઓને કોચિંગ પાઠવવામાં આવશે, જેમાં આ 36 જેવા લોકોને આના માર્ગદર્શન હેઠળ સિલેક્શન પામ્યા છે, જેના સ્વાગત સમારોહમાં અમે અત્યારે પધાર્યા થયા હતા અને આ પ્રોગ્રામ અત્યારે આનો જે ફેસિલિટેશન પ્રોગ્રામ છે જે કરવામાં આવ્યો હતો। આ બહુ સરસ આયોજન હતો અને આમાં અમે ચીફ ગેસ્ટ તરીકે આ લોકોને બોલાવવામાં આવ્યા હતા, જે બદલ હું આ મનમોહનજીને અને પરમારજીને ધન્યવાદ પાઠવું છું। સરકારી કોલેજ નેત્રંગ ખાતે આવવાનું થયું। અમારા અમલજર સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મનમોહનસિંહ યાદવ દ્વારા તાલીમ પામેલા 38 જેટલા વિદ્યાર્થીઓ જુદા જુદી સરકારી નોકરીઓમાં સફળતા મેળવી છે, એ વિદ્યાર્થીઓને બિરદાવવાના પ્રસંગે આવવાનું થયું અને ખૂબ જ આનંદ થયો। ટ્રાઇબલ વિસ્તારમાં બાળકોને એક દિશા સુજાડવી અને એ દિશામાં અગ્રેસર થવા માટે પ્રેરિત કરવા અને એના માટે પ્રોત્સાહન આપવું, એના માટે તાલીમ આપવી, આ સમગ્ર કાર્ય એક પણ રૂપિયાઓ લીધા વગર અમારા ગૌરવાન્વિત મનમોહનસિંહ યાદવ કરી રહ્યા છે। તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, ધન્યવાદ આપું છું અને આ પરીક્ષાઓમાં, વિવિધ પરીક્ષાઓમાં જે સફળ થયેલા વિદ્યાર્થીઓ છે તેમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આગળની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું છું।